નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આનંદમયી ગણિતમાંથી પ્રથમ પાઠ જેનું નામ છે દરિયા કિનારે એક દિવસ તેના વિશે સમજીશું. હવે આપણે આ ચિત્રનું ધ્યાનથી અવલોકન કરવાનું છે. આમાં કયા કયા ફળ છે અને તેની સંખ્યા કેટલી છે, લોકો અહીં શું કરી રહ્યા છે, એ બધી બાબતો વિશે આપણે અવલોકન કરવાનું છે. સૌપ્રથમ ઉપરનું ચિત્ર જુઓ, નીચે આપેલી વસ્તુઓની સંખ્યા ગણો અને લખો. હવે અહીંયા આપણને નાળિયેર, નાવડી, બાળક અને નારંગી આ ચાર વસ્તુ આપવામાં આવી છે. સૌપ્રથમ આપણે નાળિયેરની કુલ કેટલી સંખ્યા છે તેને ગણવું જોઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5. અહીંયા 5 નારિયેળ છે. 1 2 3 4 5 5 નારિયેળ અહીંયા છે. 5 વત્તા 5 10 થશે. અહીંયા આપણે આગળ જોઈએ નારિયેળીના ઝાડ પર 1 2 3 4 5 એટલે 5 10 15. હવે આ નારિયેળીનું ઝાડ લઈએ આપણે 1 2 3 4 ને 5 એટલે 20 થશે. હવે આગળ વધીએ 21 22 23 24 અને 25. આમ 5 5 નારિયેળ દરેક જગ્યાએ છે, તો કુલ 25 નારિયેળ થયા. હવે બે નારિયેળ તમે જોઈ શકો છો કે અહીંયા કિનારા પર પડેલા છે, 1 અને 2. 25 તો આ દુકાનવાળા અને ઝાડવાળા થઈ ગયા, વત્તા આપણે 2 કરીશું તો કુલ આપણી પાસે થશે 27 નાળિયેર. હવે આપણે જોઈશું નાવડી. નાવડીને જો તમે ધ્યાનથી જોશો તો તમને ધ્યાનથી અવલોકન કરતા ખબર પડશે કે એક જગ્યાએ 4 નાવડીઓ ગોઠવેલી છે. 1 2 3 4. હવે અહીંયા જોઈએ 5 6 7 8 9 10 11 12. કુલ 12 નાવડીઓ અહીં આપણને ચિત્રમાં દેખાય છે. તો નાવડીમાં આપણે લખીશું એકડે બગડે 12. હવે આગળ જોઈએ બાળક. કુલ કેટલા બાળકો છે? તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે 2 બાળકો અહીંયા છે, ફ્રૂટની લારી પાસે છે. 2 બાળકો અહીંયા નીચે ઢીંગલાથી રમી રહ્યા છે અને 2 બાળકો અહીંયા ફુગ્ગા ખરીદી રહ્યા છે. તો કુલ આપણે 1 2 3 4 5 અને 6 બાળકો છે. તો અહીંયા આપણે લખીશું 6. હવે આપણે નારંગીની સંખ્યા ગણવાની છે. નારંગી તમે જોઈ શકો છો કે અહીંયા 2 થાળ ભરેલા છે. સૌપ્રથમ આપણે પહેલા થાળની નારંગીઓ ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એક થાળની અંદર 10 નારંગી છે. આ થાળની અંદર પણ કુલ 10 નારંગીઓ આપેલી છે. તો 10 અને 10 કુલ થશે 20 નારંગીઓ. તમે તેની ગણતરી કેવી રીતે કરી? શું તમે તેની એક એક કરીને કે સમૂહમાં ગણતરી કરી છે? હા, આપણે અહીંયા એક એક કરીને ઉપરની બધી વસ્તુઓની ગણતરી કરી છે. ચાલો કરીએ. હવે આપણે અહીંયા ચિત્રમાં દર્શાવેલી દુકાનો તરફ જુઓ અને ખાલી જગ્યા પૂરો. હવે આપણે જે ચિત્ર છે દરિયા કિનારાનું, તે ચિત્રનું અવલોકન કરવાનું છે અને તેમાં જે દુકાનો આપેલી છે તેમાંથી અમુક વસ્તુઓના જવાબ આપણે મેળવીને આ ખાલી જગ્યાઓ ભરવાની છે. 1. દરેક માળામાં 10 છીપલા છે. હવે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે અમુક માળાઓ આપેલી છે, એ માળામાં દરેકની અંદર 10 છીપલા પરોવેલા છે. હવે અહીં છીપલાની ખાલી જગ્યા માળા છે, અર્થાત આપણે છીપલાની કેટલી માળા છે તે ગણવાની છે. તમે અહીંયા જોઈ શકો છો આ બહેન જે છે તે છીપલાની માળાઓ બનાવીને વેચી રહ્યા છે. આપણે અહીંયા કુલ કેટલી માળા છે તે ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા કુલ 10 માળાઓ છે. તો આપણે ખાલી જગ્યામાં 1 0 10 લખીશું. હવે 2 ફુગ્ગાના ખાલી જગ્યા જૂથ છે. હવે આપણે ફરીથી ચિત્ર જોઈશું અને ફુગ્ગાવાળા ભાઈ ક્યાં છે? જો અહીંયા ફુગ્ગાવાળા ભાઈ છે. હવે ફુગ્ગાના કેટલા જૂથ છે તે આપણે ગણવાના છે. તમે જોઈ શકો છો આ 4 ફુગ્ગાનું એક જૂથ છે, આ 4 ફુગ્ગાનું બીજું જૂથ છે, આ 4 ફુગ્ગાનું ત્રીજું જૂથ છે, આ ચોથું જૂથ, પાંચમું જૂથ અને છઠ્ઠું જૂથ.
કુલ અહીંયા જે છે 4 ફુગ્ગાના જૂથ જે છે એ 6 છે. અહીંયા આ જોઈ શકો છો, પણ આ બંને ફુગ્ગા છે છૂટક છે, જૂથમાં ગણી શકાય નહીં. જૂથમાં તો ફક્ત 1, 2, 3, 4, 5 અને 6 ફુગ્ગાના જૂથ ગણવાના રહેશે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં 6 જૂથ છે. દરેક જૂથમાં ખાલી જગ્યા ફુગ્ગા છે. ફરીથી આપણે ચિત્ર જોઈશું. દરેક જૂથની અંદર કેટલા ફુગ્ગા છે તેને ગણીશું. 1, 2, 3, 4. આ જૂથમાં 4 ફુગ્ગા છે. આ જૂથમાં પણ 4 ફુગ્ગા છે. આ જૂથમાં પણ 4 ફુગ્ગાઓ આપેલા છે. એવી રીતે બધા જૂથની અંદર 4 ફુગ્ગા આપેલા છે. તો આપણે આ ખાલી જગ્યામાં 4 લખીશું. અને ખાલી જગ્યા છૂટક ફુગ્ગા છે. હવે જો આ જે છે, આ બાળક જે હાથમાં ફુગ્ગા લઈને ઊભું છે, અર્થાત આ જે ફુગ્ગા છે છૂટક છે અને તેની સંખ્યા છે 2. તો આ ખાલી જગ્યામાં આપણે 2 લખીશું. 3. કેળાની ખાલી જગ્યા લૂમ છે. હવે આપણે ફરીથી ચિત્ર જોઈશું. હવે અહીંયા તમે જોઈ શકો છો, આ લારી ઉપર કેળાની લૂમો જે છે તે લટકાડવામાં આવી છે અને અમુક લૂમો જે છે તે લારીની ઉપર રાખવામાં આવી છે. તો કુલ કેટલી લૂમ છે તેને આપણે ગણવાની રહેશે. ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. આ તો છૂટક કેળા છે. તો આને લૂમમાં આપણે ગણી શકાય નહીં. આપણે 1, 2, 3, 4, 5 અને 6 લૂમો ગણવાની રહેશે. કેળાની 6 લૂમ છે. દરેક લૂમમાં ખાલી જગ્યા કેળા છે. હવે આપણે દરેક લૂમ અર્થાત આ એક લૂમની અંદર કેટલા કેળા છે તે ગણવાના રહેશે. જોવા જઈએ, જો આને તમે ધ્યાનથી ગણશો તો આ બાજુ 7 કેળા છે, આ બાજુ 5 કેળા છે. એમ આ બંનેનો જો સરવાળો કરીએ આપણે તો કુલ 12 કેળા આપણને મળી શકે છે. અહીંયા પણ 12 છે, અહીંયા પણ 12 છે, અહીંયા પણ 12 છે. આ બધી લૂમની અંદર 12 કેળા આપેલા છે. તો દરેક લૂમમાં 12 કેળા છે એમ કહી શકાય. અને છૂટક કેળા કેટલા છે? હવે અહીંયા જે છે આ છૂટક કેળા છે. જો આને ધ્યાનથી ગણવામાં આવે તો આપણે ગણી શકીએ કે 5 કેળા જે છે તે છૂટક છે. તો આપણે લખીશું છૂટક કેળા 5 છે. આગળ જોઈશું ખ. સુરભીએ કેટલાક દરિયાઈ શંખ એકઠા કર્યા છે. તે તેની માતાને પોચી, બ્રેસલેટ અને માળા બનાવવામાં મદદ કરવા માંગે છે. હવે આપણે જોયું કે ત્યાં જે એક બેન જે છે તે માળાઓ વેચતા હતા. હવે તેમની દીકરી સુરભી તેમને હેલ્પ કરવા માંગે છે. જોઈએ, તેને પણ શું છે કે છીપલાઓ ભેગા કરીને માળા બનાવી છે, જેને આપણે પોચી કહીએ છીએ. હાથમાં પહેરવાની જે વસ્તુ આવે એને શું કહેવાય છે? પોચી અથવા બ્રેસલેટ આપણે તેને ઇંગ્લિશમાં કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે તેને ઘણી બધી માળાઓ બનાવી છે, ઘણા બધા બ્રેસલેટ બનાવ્યા છે હકીકતમાં તો. હવે સુરભીએ દરિયાઈ શંખથી ખાલી જગ્યા પોચી બનાવી. હવે અહીંયા આપણે કુલ ગણીશું કે આ કુલ કેટલી પોચી છે અને ખાલી જગ્યામાં ભરીશું. જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કુલ 10 પોચી બનાવી છે. દરેક પોચીમાં ખાલી જગ્યા દરિયાઈ શંખ છે. હવે આપણે ગણીશું આની અંદર કેટલા શંખ પરોવેલા છે. 1, 2, 3, 4, 5. એકની અંદર 5 છે. બીજામાં જોઈએ 1, 2, 3, 4, 5. બીજામાં પણ 5 છે. ત્રીજામાં જોઈએ 1, 2, 3, 4, 5. એવી રીતે દરેકની અંદર 5 દરિયાઈ શંખ છે. હવે સુરભીની માતાએ દરિયાઈ શંખથી ખાલી જગ્યા માળા બનાવી. હવે તમે જોઈ શકો છો જે આ માળા છે તે સુરભીની માતાએ બનાવેલી છે. કેટલી માળા બનાવી છે આપણે ગણીશું. 1, 2, 3, 4, 5. કુલ કેટલી માળા છે? 5 માળા બનાવી છે. દરેક માળામાં ખાલી જગ્યા દરિયાઈ શંખ છે. તો હવે આપણે દરેક માળાની અંદર શંખોની સંખ્યા ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એક જે માળા છે એની અંદર 10 શંખની સંખ્યા છે. હવે આમાં ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ બંને માળામાં 10 છે. તેવી રીતે આ બધી માળાની અંદર પણ 10 દરિયાઈ શંખ છે. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે
10 લખીશું. હવે અહીંયા એક સરસ મજાનું વાક્ય આપેલું છે. આપણે બધાએ આ વાક્ય બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખિસકોલી ખુશીથી ખજૂર ખાય. તમે જોઈ શકો છો આનો એક એક આગળનો જે અક્ષર છે તે સમાન છે. ખિસકોલી ખુશીથી ખજૂર ખાય. આને ઝડપથી બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આપણે આગળ જોઈએ. ચાલો વિચારીએ. 10 ના જૂથમાં મળતી વસ્તુઓની યાદી બનાવો. તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે આપણને 10 ના જૂથમાં મળતી હોય છે. આપણે તે વસ્તુઓની યાદી અને તેના નામ અહીં લખવાના છે. તો સૌ પ્રથમ જો તમને આવી વસ્તુઓના નામ આવડતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કમેન્ટ કરીને જવાબ પણ આપી શકો છો. હવે જોઈએ. સૌ પ્રથમ પેન્સિલ. જો તમે ક્યારે પણ સ્ટેશનરીની દુકાનમાં તમારા મમ્મી પપ્પાની સાથે ગયા હોય તો તમને ખબર હોય કે સ્ટેશનરી જે છે ત્યાં તમે પેન્સિલનું આખું બોક્સ લેશો તો તેની અંદર 10 પેન્સિલ એક સાથે આવશે. બિસ્કિટ. બિસ્કિટના પણ જો મોટું પેકેટ લેવામાં આવે તો તેની અંદર નાના નાના 10 બિસ્કિટના પેકેટ આપવામાં આવે છે. ચોકલેટ અથવા કેન્ડી. જ્યારે પણ તમે મોટું બોક્સ ખરીદો છો તેમાં પણ તમને કેન્ડી અથવા ચોકલેટ જે હોય છે તે 10 ના પેકિંગમાં આપવામાં આવે છે. તો આવી રીતે આપણે આ 3 વસ્તુઓ કે જે 10 ના જૂથમાં મળતી હોય તેની યાદી બનાવી. હવે સ્વાદિષ્ટ ચીકુ. મનોજ તેના પિતાને ખોખામાં ગોઠવેલા ચીકુ વેચવામાં મદદ કરી રહ્યો છે. હા, આ મનોજના પિતા છે. તેમની એક દુકાન છે અને તે દુકાન ચીકુની છે. અહીંયા તમે જોઈ શકો છો ચીકુ બધા ગોઠવેલા છે. એક ખોખામાં ખાલી જગ્યા ચીકુ છે. હવે આપણે આ એક ખોખાની અંદર કેટલા ચીકુ ગોઠવેલા છે તેની ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ ખોખાની અંદર જે છે 10 ચીકુ આવેલા છે. હવે આપણે આ ખોખાની અંદર ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ ખોખાની અંદર પણ 10 ચીકુ આવેલા છે. અર્થાત દરેક ખોખાની અંદર જે છે 10 ચીકુ આવેલા છે. તો એક ખોખામાં 10 ચીકુ છે. કુલ કેટલા ચીકુ છે? હવે 10 આ ખોખામાં 10 એટલે 20, આ ખોખામાં 10 એટલે 30, આ ખોખામાં 10 એટલે 40, આ ખોખામાં 10 એટલે 50, આ ખોખામાં 10 એટલે 60, આ ખોખામાં 10 એટલે 70, આ ખોખામાં 10 એટલે 80. કુલ 80 ચીકુ આવેલા છે. હવે જોઈએ. હવે તમે પણ બધા ચીકુને ખોખામાં મૂકીને ચીકુ વેચવામાં મનોજને મદદ કરો. આપણે હવે મનોજને મદદ કરીશું ખોખામાં ચીકુ ગોઠવીને એને વેચવામાં. અહીંયા જોઈ શકીએ કે 25 ચીકુ છે. મતલબ 10 વત્તા આ 10 એટલે 20 અને 5 જે છે તે છૂટા છે. તો 10 ચીકુના કેટલા ખોખા છે? તો જોવા જઈએ તો 1 અને 2 ખોખા છે 10 ચીકુના અને ખાલી જગ્યા ચીકુ છૂટા છે. તો આ 1 2 3 4 5 આ 10 ના ઓલામાં નથી, 10 ના ખોખામાં નથી. આ છૂટક અથવા તો છૂટા ચીકુ છે. તો આપણે અહીંયા લખીશું 5. 43 ચીકુ. હવે અહીં 10 ચીકુના ખાલી જગ્યા ખોખા છે. તો આપણે જોઈશું 10 ચીકુનો 1 2 3 અને 4 એમ 10 ચીકુના 4 ખોખા છે અને ખાલી જગ્યા છૂટા ચીકુ. તો અહીંયા આપણે દેખાય છે કે 3 ચીકુ જે છે તે ખોખાની બહાર છે અને છૂટા છે. તો જવાબમાં અહીંયા લખીશું આપણે ખાલી જગ્યામાં 3. 35 ચીકુ. અહીંયા દેખાય છે કે 10 ચીકુના ખાલી જગ્યા ખોખા. તો 1 2 3 એમ 10 ચીકુના જે છે 3 ખોખા છે. હવે છૂટક કેટલા છે? તો કે 1 2 3 4 અને 5. 5 ચીકુ જે છે તે છૂટા છે. હવે જોઈએ આપણે. 58 ચીકુ. 10 ચીકુના ખાલી જગ્યા ખોખા. તો 10 ચીકુના જોઈ લઈએ આપણે. 1 2 3 4 5. 10 ચીકુના કુલ 5 ખોખા છે અને ખાલી જગ્યા છૂટા ચીકુ. હવે આપણે છૂટા ચીકુ અહીંયા છે તો તેને પણ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8. કુલ 8 છૂટા ચીકુ છે. હવે ચાલો જોડીએ. અહીં આપણે આ જે છે આ લાઈનને
આ લાઈન સાથે આપણે જોડવાની છે, અર્થાત જોડકા જોડવાના છે. હવે જોઈએ કોની સાથે જોડાશે. 80 ચીકુ. 80 ચીકુ અર્થાત આપણને અહીંયા એટલી ખબર પડે કે એક પણ છૂટક ચીકુ છે નહીં, એક પણ છૂટા ચીકુ છે નહીં. તો જો અહીંયા છૂટા છે, આ છે, અહીંયા પણ છૂટા છે, આ છે, અહીંયા છૂટા ચીકુ નથી. તો ગણી લઈએ, શું આ 80 છે, આ 10, પછી બીજું ખોખું એટલે 20, ત્રીજું ખોખું એટલે 30, ચોથું ખોખું એટલે 40, પાંચમું ખોખું એટલે 50, છઠ્ઠું ખોખું એટલે 60, સાતમું ખોખું એટલે 70, આઠમું ખોખું એટલે 80. આમ આ ક જે છે તે અહીંયા જોડાશે. હવે ખ જોઈએ, 72 ચીકુ. હવે આપણે જે છે તે સૌથી જમણી બાજુની જે સંખ્યા છે, અર્થાત અહીંયા 2 છે, તો જોવાના કે છૂટક ચીકુ 2 કઈ જગ્યાએ છે. તો કે જો અહીંયા જોઈએ તો 6 છે, અહીંયા 8 છે, અહીંયા 1 પણ નથી અને અહીંયા 2 છે. હવે એ તો જોઈ લીધું. પછી બીજું અહીંયા શું લખેલું છે, તો કે 7 લખેલું છે. મતલબ શું, 7 ખોખા 10 ચીકુના છે. જોઈ લઈએ, 1 2 3 4 5 6 અને 7 વત્તા આ 2 એટલે 72 ચીકુ. તો ખ જે છે તે અહીંયા જોડાશે. હવે જોઈએ 56 ચીકુ. 56 ચીકુમાં આપણને ખબર છે 6 જે છે તે છૂટક ચીકુ અથવા છૂટા ચીકુ છે, ત્યારે 5 જે છે તે 10 ના ખોખામાં હશે. તો જોઈ લઈએ, પેલા 6 ક્યાં છે, આ તો 8 છે, આ 6 છે. હવે જોઈ લઈએ આગળના ખોખા કેટલા છે. જો એ 5 હોય તો 56 થઈ જશે. 1 2 3 4 5, આવી રીતે આ 5 ખોખાના 50 વત્તા આ 6 એમ 56 થશે. હવે જે વધે છે તે 28 ચીકુ, અર્થાત 10 ને 10 20 ચીકુ અને 8 છૂટા ચીકુ. એવી રીતે જોવા જઈએ તો 28 ચીકુ થાય છે. આગળ જોઈએ, ખોખા અને થાંભલી સાથે રમત. ખોખાની બનેલી મારી થાંભલી તરફ જુઓ. જો અહીંયા એક છોકરી સરસ રમત રમી રહી છે. તેને એક થાંભલી બનાવી છે, જેમાં અલગ અલગ કલરના ખોખાનો ઉપયોગ કર્યો છે. શું તમે કહી શકો કે આ ખોખાની બનેલી થાંભલીમાં કેટલા ખોખા છે? ચલો ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા ખોખા છે? ખોખાની એક થાંભલીમાં 10 ખોખા છે. આગળ જોઈએ, હવે મારી 10 ની પટ્ટી તરફ જુઓ. હવે અહીંયા એક બાળ મિત્ર જે છે આપણા, તે અહીંયા એક પટ્ટી રાખી છે અને હાથીભાઈ તેને ખેંચીને લઈને જઈ રહ્યા છે. હવે આપણે અહીંયા શું કરવાનું છે? શું તમે કહી શકો કે આ 10 ની થાંભલીમાં કેટલા ખાના એકમ છે? હવે આ એક થાંભલી છે, બરાબર છે. તો આપણે જોવાનું છે કે આ એક 10 ની થાંભલી છે અને એમાં ખાલી જગ્યા ખાના એકમ છે, અર્થાત એક એક વાળા કેટલા ખાના છે. તો જોઈ લઈએ, 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા પણ જે આવશે જવાબ આપવા આવશે તે 10 જ આવશે. આગળ જોઈએ, હવે ચાલો કરીએ. હવે અહીંયા આપણે આ ખાલી જગ્યાઓ ભરવાની છે. એક આપણા માટે કરેલ છે, 3 થાંભલી અને 4 ખોખા. જો અહીંયા તમે જોઈ શકો, 1 2 અને 3 થાંભલી આપેલી છે અને છૂટક ખોખા કેટલા છે? 1 2 3 અને 4. તો તે અહીંયા 4 ખોખા આપણે લખ્યા છે. અને જ્યારે આ બંને વસ્તુ મતલબ 3 દશક અને 4 એકમ ને સાથે કરીએ ત્યારે કુલ આપણા ખોખાની સંખ્યા થશે 34 ખોખા કુલ થશે. આગળ જોઈએ, હવે આમાં આપણે થાંભલીઓ ગણવાની છે. કેટલી થાંભલીઓ છે ગણીએ. ચલો 1 2 3 4 5. થાંભલીઓ કેટલી થઈ ગઈ? આપણે અહીંયા જવાબ આવશે 5 થાંભલી અને ખાલી જગ્યા ખોખા. તો ખોખા જોઈએ 1 2 અને 3. આ 3 ખોખા છે. હવે આપણે જોઈએ, આની અંદર 10 છે, આ 10 એટલે 20 30 40 50, પછી 51 52 53, એમ કુલ જે છે 53 ખોખા થાય છે. હવે અહીંયા જોઈએ આપણે કેટલી થાંભલીઓ છે. 1 2 3 4, કુલ 4 થાંભલી છે. અને છૂટક ખોખા કેટલા છે? 1 2 3 અને 4. આ 4 ખોખા જે છે તે છૂટક છે. હવે જ્યારે આપણે એકમ અને દશકની સંખ્યા સાથે લખીશું ત્યારે થશે 44 કુલ ખોખા થશે. હવે આપણે 10 ની પટ્ટીઓ વિશે જોઈએ. અહીંયા ખાલી જગ્યા 10 ની પટ્ટી જોઈએ. 10 ની પટ્ટી કેટલી છે? 1 2 3
4 10 ની કેટલી પટ્ટી છે તો કે 4 પટ્ટી છે અને એકમ કેટલા છે તો કે 1 2 3 4 5 અને 6 અહીંયા 6 એકમ આપેલા છે હવે જ્યારે કુલ એકમ અર્થાત આ બધાને સાથે જો આપણે લખવા હોય તો કુલ સંખ્યા તેની કેટલી થશે તો 4 અને 6 એવી રીતે જો લખીએ તો આપણે થશે કુલ 46 હવે આગળ જોઈએ અહીંયા 10 ની પટ્ટી કેટલી છે 1 2 3 4 5 અને 6 તો આપણે અહીંયા શું આવશે 6 જે છે 10 ની પટ્ટી અને એકમ કેટલા છે 1 2 3 4 5 6 7 8 તો એકમ આવશે 8 હવે જ્યારે આપણે એકમ અને દશકને સાથે લખીએ ત્યારે આપણો જવાબ આવે છે આ બધા જે પટ્ટીનો સરવાળો છે તે થશે કુલ 68 એકમ આપણને થશે કુલ જે એકમની સંખ્યા રહી છે કેટલી થશે 68 થશે અહીંયા જોઈએ 10 ની પટ્ટી કેટલી છે 1 2 3 4 5 અને 6 અહીંયા કુલ 6 10 ની પટ્ટી અને ખાલી જગ્યા એકમ તો એકમની સંખ્યા જોઈ લઈએ 1 2 3 4 5 6 7 અને 8 8 છે અહીંયા પણ 8 જ હતા અને અહીંયા પણ 8 જ હતા 8 જ છે બંનેની ખાલી ગોઠવણીમાં અંતર છે તો આનો જવાબ પણ આવશે 68 કુલ એકમ છે આગળ જોઈએ હવે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો કુલ ખોખા અથવા એકમ 10 ની પટ્ટી કેટલી આવશે અને એકમ કેટલા આવશે તે આપણે લખવાનું છે જો અહીંયા તમે ધ્યાનથી આને જોશો તો જે 4 જે છે તે એકમ સંખ્યા થશે અને 2 જે છે તે 10 ની પટ્ટી થશે અર્થાત 2 જે છે તેને આપણે પહેલા ખાનામાં લખીશું જ્યારે 4 જે છે તેને આપણે બીજા ખાનામાં લખીશું હવે વિદ્યાર્થી મિત્રો જો તમને આનો જવાબ ખબર હોય તો તમે ચેટ બોક્સમાં આનો જવાબ મોકલી શકો છો જોઈએ આપણે 36 અર્થાત 3 જે છે તે 10 ની પટ્ટીમાં આવશે અને 6 જે છે તે એકમમાં લખી શકાશે આવી રીતે 36 લખાશે અહીંયા જોઈએ 72 સાતડે બગડે 72 તો 7 જે છે તે 10 ની પટ્ટી છે અને 2 જે છે તે એકમની સંખ્યા છે તો 7 અહીંયા આવશે અને 2 અહીંયા આવશે 69 માં 6 10 ની પટ્ટી આવશે અને 9 એકમ આવશે તો આપણે આવી રીતે લખી શકાશે હવે 46 માં 4 જે છે તે 10 ની પટ્ટી આવશે અને 6 જે છે તે એકમ આવશે આવી રીતે 46 લખી શકાશે આગળ જોઈએ હવે ચાલો 100 બનાવીએ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે 10 પટ્ટીઓનો ઉપયોગ કરતા હતા હવે આપણે કુલ જે છે 10 ની 10 પટ્ટીનો ઉપયોગ કરીને 100 બનાવીશું જુઓ મેં એક સાથે 10 પટ્ટી જોડી જુઓ અહીંયા કુલ જે છે તે 100 એકમ આપેલા છે આમાં કુલ 100 એકમ છે આગળ જોઈએ હવે અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે પીળા 70 એકમ અને લાલ 30 એકમ છે કઈ રીતે ખબર પડશે આપણને કે પીળા જે છે તે કેટલા એકમ છે 70 એકમ કઈ રીતે તો આપણે શું કરીશું આ પીળી જે પટ્ટીઓ છે તેને ગણી લઈશું આ 1 2 એટલે 20 બીજી પટ્ટી બધામાં 10 10 આપેલા છે ને તો બીજી પટ્ટી એટલે 20 ત્રીજી પટ્ટી એટલે 30 ચોથી પટ્ટી એટલે 40 પાંચમી પટ્ટી એટલે 50 છઠ્ઠી પટ્ટી એટલે 60 અને સાતમી પટ્ટી એટલે 70 આવી રીતે 70 પીળા એકમ આપેલા છે અને લાલ 30 એકમ જોઈ લઈએ લાલ અહીંયા 3 પટ્ટીઓ આપેલી છે 10 10 ની સો પ્રથમ પટ્ટીમાં 10 બીજી પટ્ટીમાં 10 એટલે 20 ત્રીજી પટ્ટીમાં 10 એટલે 30 આવી રીતે 30 એકમ છે 10 ની પીળી 7 પટ્ટી છે હવે જો આ એક પટ્ટીમાં 10 છે એવી કેટલી પટ્ટીઓ આપણી પાસે છે તો આપણે જો ગણીશું તો 7 પટ્ટી આપેલી છે અને 10 ની લાલ કેટલી પટ્ટી છે તો કુલ 3 પટ્ટી છે આમ કુલ એકમની સંખ્યા જો લાલ અને પીળી બંનેની ગણવા જઈશું તો 100 થશે અને અથવા તો 10 ની 10 પટ્ટી આપણે કહી શકીએ મતલબ દરેકની અંદર 10 છે અને એવી 10 પટ્ટી છે અર્થાત 10 ની 10 પટ્ટી કહી શકાય હવે આપણે આ ખાલી જગ્યાઓ ભરવાની છે પીળા ખાલી જગ્યા એકમ છે જોઈ લઈએ 10 આ એક પટ્ટી 10 થઈ ગઈ બીજી પટ્ટીના 10 એટલે 20 ત્રીજી પટ્ટીના 10 એટલે 30 ચોથી પટ્ટીના 10 એટલે 40 અને આ પાંચમી પટ્ટીના 10 એટલે 50 તો 50 પીળા એકમ છે આપણા
તો લાલ જો આપણને ખબર છે કે કુલ જે એકમોની સંખ્યા છે એ કેટલી છે તો કે 100 છે. એમાંથી 50 જો પીળા થઈ જાય તો હવે લાલ પણ કેટલા હોય 50 જ હશે. તો જોઈ લઈએ આને 10, આ બીજી પટ્ટી 20, આ ત્રીજી પટ્ટી 30, ચોથી પટ્ટી 40 અને પાંચમી પટ્ટી 50. આવી રીતે લાલ એકમની સંખ્યા કેટલી છે તો કે 50 છે. 10 ની ખાલી જગ્યા 10 ની પીળી ખાલી જગ્યા પટ્ટી તો 10 ની કેટલી પીળી પટ્ટી છે તો 5 પટ્ટી છે 1 2 3 4 અને આ 5 પટ્ટી છે. અને 10 ની લાલ ખાલી જગ્યા પટ્ટી છે તો 10 ની લાલ પણ 5 જ છે 1 2 3 4 અને 5. હવે કુલ ખાલી જગ્યા એકમ છે તો કુલ જો આ બંનેનો સરવાળો આપણે કરીશું તો આપણી પાસે કુલ 100 એકમ છે. અથવા 10 ની ખાલી જગ્યા પટ્ટી છે તો 10 ની 10 જ પટ્ટી આપણી પાસે છે. આગળ જોઈએ પીળા ખાલી જગ્યા એકમ. તો હવે પીળા એકમ ગણીશું. આ એક પટ્ટીની અંદર 10 છે, બીજી પટ્ટીમાં 10 એટલે 20, આ ત્રીજી પટ્ટીમાં 10 એટલે 30, ચોથી પટ્ટીમાં 10 એટલે 40. તો અર્થાત પીળા 40 એકમ અને લાલ ખાલી જગ્યા એકમ. તો લાલ એકમ જોઈએ આપણે. પ્રથમ પટ્ટીમાં 10 એટલે એ 10 થઈ ગયા, બીજી પટ્ટીમાં 10 એટલે 20, ત્રીજી પટ્ટીમાં 10 એટલે 30, ચોથી પટ્ટીમાં 10 એટલે 40, પાંચમી પટ્ટીમાં 10 એટલે 50, છઠ્ઠી પટ્ટીમાં 10 એટલે 60. એમ લાલ 60 એકમ છે. 10 ની પીળી પટ્ટી. હવે 10 ની પીળી પટ્ટી કેટલી છે તો કે આ 1, આ 2, આ 3 અને આ 4. કુલ 4 પટ્ટી. 10 ની લાલ પટ્ટી કેટલી છે તો કે જો આ 1 2 3 4 5 અને આ 6. એમ 10 ની લાલ 6 પટ્ટી છે. હવે આપણે આગળ જોઈએ કુલ એકમ કેટલા છે તો કે કુલ એકમ 100 છે. અથવા 10 ની કેટલી પટ્ટી છે તો કે 10 પટ્ટી છે. અહીંયા પીળા એકમ જોઈએ આપણે. તો પીળા એકમ 10 ની 1 પટ્ટી, 10 ની 2 પટ્ટી અર્થાત 20 છે. અને લાલ એકમ તો 1 એટલે 10, 2 એટલે 20, 3 30, 40, 50, 60, 70 અને 80. અહીંયા કુલ 80 થઈ જશે. તો 80 એકમ છે. 10 ની પીળી ખાલી જગ્યા પટ્ટી તો 2 પટ્ટી છે. 10 ની લાલ ખાલી જગ્યા તો કે 8 પટ્ટી છે. કુલ 100 એકમ છે અને 10 ની 10 પટ્ટી છે. ચાલો વિચારીએ. હવે આપણે અહીંયા આ નીચેની વિગતો ભરીશું. સર્વપ્રથમ આપણે અહીંયા 3 ત્રિકોણ દેખાય છે જેને ત્રિકોણના સ્વરૂપને આપણે એક દશક તરીકે ગણીશું. અહીંયા 3 ત્રિકોણ આપેલા છે તેથી આપણે અહીંયા લખ્યું 3 દશક. અને એક વર્તુળ આપેલું છે. વર્તુળને આપણે એકમ તરીકે ગણીશું. અહીંયા એક વર્તુળ હોવાથી આપણે લખીશું 1 એકમ. 3 દશક એટલે 30 થાય. તો કે 1 દશક એટલે 10, 2 દશક એટલે 20 અને 3 દશક એટલે 30 લખીશું. એકમમાં એક જ વર્તુળ છે એટલે 1. તો અહીંયા આપણે 31 લખીશું. અહીંયા ત્રિકોણ તમે જોઈ શકો છો તે દશક ગણવામાં આવશે, વર્તુળને એકમ ગણવામાં આવશે અને ત્રિકોણની નીચે દશકની સંખ્યા, વર્તુળની નીચે એકમની સંખ્યા એવી રીતે આપણે લખીશું. હવે આનો અર્થ થાય આમ કુલ 31 સંખ છે. અર્થાત આપણે અહીંયા એવું માનવાનું છે કે આ એક ત્રિકોણની અંદર 10 સંખ આવેલા છે. બે ત્રિકોણની અંદર બંને ગણીએ તો 20 સંખ થાય અને 3 ત્રિકોણની અંદર અર્થાત જો ત્રણેયને ગણવામાં આવે તો 30 સંખ થાય છે. એવી રીતે કુલ 31 સંખ છે. હવે નીચે જોઈએ. અહીંયા દશકમાં 1, 2 અને 3 ત્રિકોણ આપેલા છે તો આપણે લખીશું 3 દશક. એકમની સંખ્યામાં વર્તુળ આપેલા છે તો કેટલા એકમ છે 1 અને 2. તો અહીંયા લખીશું આપણે 2 એકમ. જો 3 દશકનો અર્થ થઈ જશે 30 અને 2 એકમનો અર્થ થઈ જશે 2. અને જો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 30 + 2 જે છે 32 થાય છે.
અર્થાત 3 ની સંખ્યાને આપણે દશક તરીકે ગણવામાં આવશે, 2 ની સંખ્યાને એકમ તરીકે ગણવામાં આવશે. હકીકતમાં જ્યારે કોઈ પણ સંખ્યાને આપણે એકમ દશકના સ્વરૂપમાં લખતા હોય તો આપણે જમણી બાજુથી ગણતરી શરૂ કરવાની રહેશે. અર્થાત જમણી બાજુનો જે પહેલી સંખ્યા છે તેને આપણે એકમ કહીશું અને બીજી સંખ્યાને દશક કહીશું. આગળ જોઈએ, અહીંયા દશકમાં કેટલા ત્રિકોણ આપેલા છે? 1, 2, 3, 4 ને 5. અહીંયા કુલ 5 દશક છે. 5 દશક એટલે 50. હવે આપણે એકમના વર્તુળની સંખ્યા જોઈશું. 1, 2 અને 3. અહીંયા 3 એકમ છે, અર્થાત 3. જ્યારે આપણે 50 વત્તા 3 કરીશું તો આપણે અહીંયા 5 જે છે એ દશક થશે અને 3 જે છે તે એકમ થશે અને જે કુલ સંખ્યા બનશે તેને આપણે 53 કહીશું. અહીંયા જોઈએ, દશકમાં 2 ત્રિકોણ આપેલા છે, અર્થાત 2 દશક. હવે આપણે 2 દશક એટલે 1 દશક એટલે 10, 2 દશક એટલે 20. તો અહીંયા આપણે 20 લખીશું. હવે જોઈએ, એકમમાં કેટલા વર્તુળો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. કુલ 8 એકમ છે, અર્થાત અહીંયા આપણે 8 લખીશું. હવે જ્યારે 20 વત્તા 8 અથવા તો 20 નો સરવાળો 8 ની સાથે કરવામાં આવે તો દશકની સંખ્યામાં આવશે 2 દશક હતા, એકમમાં 8, એટલે કુલ જે સંખ્યા થશે તે 28 થશે. આગળ જોઈએ, હવે દશક, ત્રિકોણ અને એકમ, વર્તુળના કાર્ડ દોરો અને ખાલી જગ્યા પૂરો. હવે આપણે અહીંયા જે છે તે ત્રિકોણ અને અહીંયા વર્તુળ બનાવવાના છે. તો શેના આધારે બનાવીશું? અહીંયા આપણને એક સંખ્યા આપી છે 90 વત્તા 3. હવે આપણે આગળ જોયું કે જેટલા દશક હતા, બરાબર છે, જેમ કે અહીંયા 3 દશક હોય તો 30 આવતા, તો અહીંયા 90 છે. 90 અર્થાત 9 દશક થશે. જો 9 દશક થાય તો આપણે ત્રિકોણ કેટલા દોરવા પડશે? 9 ત્રિકોણ દોરવા પડશે. ચાલો દોરી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9 દશક થઈ ગયા. હવે આપણે નીચે લખી દઈએ 9 દશક અર્થાત 9 ત્રિકોણ છે. હવે એકમમાં જોઈએ, અહીંયા 3 છે, તો આપણે કેટલા એકમ અર્થાત કેટલા વર્તુળ દોરવા પડશે? વર્તુળ આપણે અહીંયા બનાવીશું 3. 1, 2, 3. આવી રીતે અહીંયા લખીશું 3. હવે આપણે આ બંને ખાનાને ભરીશું. અહીંયા દશકની જગ્યાએ આપણે લખીશું 9 અને એકમના ખાનામાં લખીશું 3. એટલે કુલ સંખ્યા જે આપણને મળશે તે 93 છે. હવે જોઈએ, અહીંયા આપણે જોઈએ તો આ આપણે બનાવવાનું છે. આ બંને બોક્સ પણ ખાલી આપેલા છે. હવે અહીંયા જોઈએ, 7 દશક, 5 એકમ, અર્થાત ત્રિકોણ આપણે કેટલા બનાવવાના થશે? તો કે ત્રિકોણ થશે 7 બનાવવાના. ચાલો બનાવી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7. 7 દશક બનાવી દીધા. તો હવે અહીંયા લખી નાખીશું 7 દશક. હવે એકમના વર્તુળ આપણે બનાવવા પડશે. તો આપણે બનાવીશું 5 વર્તુળ, કેમ કે અહીંયા એકમની સંખ્યામાં છે 5. તો ચાલો 5 વર્તુળ બનાવી લઈએ. 1, 2, 3, 4 અને 5. હવે અહીંયા એકમમાં લખી દઈશું 5. હવે અહીંયા 7 દશક એટલે 70 થશે અને 5 એકમ એટલે 5 આપણે અહીંયા લખીશું. જો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો 70 વત્તા 5 75 થશે. આગળ જોઈએ, હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે 2 દશક અર્થાત 2 ત્રિકોણ બનાવવા પડશે, 1 અને 2. તો અહીંયા લખી નાખીશું 2 દશક અને હવે આપણે એકમમાં 9 છે, તો આપણે કુલ 9 વર્તુળ બનાવવા પડશે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 વર્તુળ આપણે બનાવી દીધા છે. તો હવે આપણે અહીંયા લખીશું 9. અહીંયા કુલ જે સંખ્યા આપણી બનશે, અર્થાત કેટલા દશક છે? તો કે 2 દશક છે, તો 20 બનશે અને 9 એકમ હોવાથી 9 થશે. આવી રીતે કુલ સંખ્યા જે આપણી બનશે
એ 29 થશે. હવે આપણે જોઈએ વધુ કે ઓછાથી ખાલી જગ્યા ભરો. હવે આપણે અહીંયા બે સંખ્યાની સરખામણી કરવાની છે. 67 ચીકુ એ 76 ચીકુ કરતા ખાલી જગ્યા છે. તો હવે આપણે જોવાનું છે કે આમાંથી નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા કઈ છે. આની અંદર 6 દશક છે, જ્યારે આની અંદર 7 દશક છે. તો હકીકતમાં જોવા જઈએ તો 6 દશક વાળી સંખ્યા નાની કહેવાય અને 7 દશક વાળી સંખ્યા મોટી કહેવાય. તો 67 ચીકુ એ 76 ચીકુ કરતા ઓછા છે. તો ખાલી જગ્યામાં આવશે ઓછા. ખ 53 શંખ એ 35 શંખ કરતા ખાલી જગ્યા છે. તો હવે આપણે અહીંયા પેલા જે દશકની સંખ્યા છે તેની સરખામણી કરીશું. અહીંયા જોઈએ તો 5 દશક છે, જ્યારે અહીંયા 3 દશક છે. તો 5 દશક વાળી સંખ્યા છે એ 50 થાય અને 3 દશક વાળી સંખ્યા છે એ 30 થાય. તો 53 શંખ એ 35 શંખ કરતા વધારે છે અથવા વધુ છે. તો અહીંયા આપણે આ સંખ્યા મોટી છે, તો એ વધુ છે. કોનાથી વધુ છે? તો કે 35 થી. આગળ જોઈએ 43 નારંગી અને 47 નારંગી વિશે તમારું શું માનવું છે? કયું વધારે છે? 43 અને 47 બંનેમાં 4 દશક છે. જો આ સંખ્યામાં આપણે જોઈએ તો આ સંખ્યા એકમ કહેવાય અને આ દશક કહેવાય. એવી રીતે આની અંદર આ એકમ કહેવાય અને આ દશક કહેવાય. હવે અહીંયા અગત્યની વસ્તુ એ છે કે બંનેની જે દશકની સંખ્યા છે તે સરખી છે, અર્થાત બંનેમાં 4 દશક છે. તો પછી આપણે શું કરવાનું? જ્યારે કોઈ પણ દશકની સંખ્યા સરખી આવે તો આપણે પછી એકમની સંખ્યા ઉપર આગળ વધવાનું. પરંતુ 43 માં 3 એકમ છે, જ્યારે 47 માં 7 એકમ છે. હવે આપણે અહીંયા જોઈએ કે એકમની સંખ્યામાં અહીંયા 3 છે અને અહીંયા 7 છે. તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ કહેવાય? તો કે 7 એકમ છે એ મોટી સંખ્યા કહેવાય. તેથી 47 નારંગી 43 નારંગીથી વધુ છે. આગળ વધીએ. ચાલો કરીએ ખાલી જગ્યા ભરો. હવે આપણે અહીંયા કઈ સંખ્યા અન્ય સંખ્યા કરતા વધારે છે તેને ઉદ્દેશીને ખાલી જગ્યાઓ ભરવાની જોઈએ. ક 29 એ 20 કરતા વધારે છે. આપણને સૌને ખબર છે કે 29 આમાં જોઈએ તો બંનેની દશકની સંખ્યા છે એ 2 જ છે. જ્યારે એકમની સંખ્યાની સરખામણી કરીએ તો અહીંયા 9 છે અને અહીંયા 0 છે. તો જે 9 છે તે વધારે છે, તો 29 છે એ 20 કરતા વધારે છે. હવે જોઈએ ખ ખાલી જગ્યાએ 41 કરતા ઓછા છે. જો આ ખાલી જગ્યાની અંદર એક કરતા વધારે પણ જવાબ આવી શકે છે, કારણ કે અહીંયા પૂછ્યું છે આપણને કે અહીંયા આપણે એવી સંખ્યા લખીશું જે સંખ્યા 41 કરતા ઓછી છે અથવા નાની છે. તો 41 કરતા નાની તો આપણે લઈએ 1 થી લઈને 40 સુધીની બધી સંખ્યાઓ જે છે એ 41 કરતા તો કેવી છે? ઓછી છે અથવા તો નાની છે. તો આપણે અહીંયા 1 થી લઈને 40 સુધીની કોઈ પણ સંખ્યા લખી શકીશું. આપણે લખી છે 5 એ 41 કરતા ઓછા છે. ખાલી જગ્યા એ 76 કરતા ઓછા છે. તો હવે આપણે આ ખાલી જગ્યામાં કોઈ પણ એવી સંખ્યા લખવી પડશે કે જે 76 કરતા નાની હોય, એટલે આપણે એને કહી શકીએ કે એ સંખ્યા 76 કરતા ઓછા છે. આપણે લખ્યું 19 એ 76 કરતા ઓછા છે. અહીંયા તમે 75 સુધીની 1 થી 75 સુધીની કોઈ પણ સંખ્યા અહીંયા લખી શકો, કારણ કે એ બધી સંખ્યા 76 કરતા કેવી હશે? ઓછી હશે, નાની હશે. ઘ 49 એ ખાલી જગ્યા કરતા વધારે છે. તો 49 એ શેના કરતા વધારે છે? તો આપણે અહીંયા લખીશું 10 કરતા. હકીકતમાં જો 48 જોઈએ, 49 એ 48 કરતા વધારે, અર્થાત 1 થી 48 સુધીની અહીંયા કોઈ પણ સંખ્યા આપણે લખીશું તો આપણો જવાબ સાચો પડશે. તો 49 એ આપણે અહીંયા એમ લખીએ 49 એ 1 કરતા વધારે છે તો પણ સાચું છે, 49 એ 2 કરતા વધારે છે તો પણ સાચું છે. આવી રીતે 49 એ કોઈ પણ સંખ્યા 49 થી જે નાની છે એના કરતા 49 કેવા છે? તો કે વધારે છે. 25 એ ખાલી જગ્યા કરતા ઓછા છે. 25 એ ખાલી જગ્યા કરતા ઓછા છે. તો કે 25 થી મોટી સંખ્યા આપણે લખીશું હવે અહીંયા, અર્થાત 25 એ 26 કરતા ઓછા છે તો પણ સાચું કહેવાય. 27, 28, 29 આ બધા કરતા 25 કેવા છે? ઓછા છે, નાના છે. આપણે અહીંયા 50 લખેલા છે. 25 એ 50 કરતા ઓછા છે અથવા તો નાના છે તેમ કહી શકાય. હવે જોઈએ 6 ખાલી જગ્યા એ 2 કરતા ઓછા છે.
આ બહુ અગત્યની ખાલી જગ્યા છે, કારણ કે અહીંયા એક સંખ્યા છે જે ફિક્સ છે એ જ આવશે, બીજી કોઈ સંખ્યા આપણે લખી શકીએ નહીં, કારણ કે 2 કરતા નાની સંખ્યા અથવા 2 થી ઓછી સંખ્યા જો ગણવામાં આવે તો એ ફક્ત ને ફક્ત એક જ આવે છે. 1 એ 2 કરતા ઓછા છે. 2 થી નાની સંખ્યા કઈ હોય? 1 હોય. કઈ રીતે? આપણી ગણતરી છે 1 થી શરૂઆત થાય છે, 1 2 3 4 5, તો 2 થી નાની તો એક જ સંખ્યા થઈ. કઈ? તો કે 1. 36 એ ખાલી જગ્યા કરતા વધારે છે. હવે અહીંયા આપણે લખ્યું 10, અર્થાત 36 એ 10 કરતા વધારે છે. હવે અહીંયા અન્ય કઈ સંખ્યાઓ આપણે લખી શકીએ? તો કે અહીંયા આપણે 36 થી નાની કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ. અહીંયા 35 લખી શકીએ, 34 લખી શકીએ, 20 લખી શકીએ, 10 લખી શકીએ. કેમ કે આ બધી સંખ્યાઓ કેવી છે? તો કે 36 કરતા નાની છે. તો 36 એ 10 કરતા વધારે છે. ખાલી જગ્યા કરતા વધારે છે. હવે અહીંયા આપણે બે સંખ્યાઓ લખવાની છે. 20 એ 10 કરતા વધારે છે. હવે અહીંયા આપણે જે સંખ્યા લખીશું એ સંખ્યાને આ સંખ્યા કરતા આપણે મોટી દેખાડવાની રહેશે, તો જ આ સંખ્યા વધારે કહેવાય ને. તો અહીંયા પેલી ખાલી જગ્યામાં આપણે માનો કે 25 લખ્યા, તો અહીંયા 1 થી 24 સુધીની કોઈ પણ સંખ્યા લખી શકીએ. આપણે અહીંયા 20 લખ્યા છે, તો 1 થી 19 સુધીની કોઈ પણ સંખ્યા આપણે અહીંયા લખી શકીએ. હવે 20 એ 10 કરતા વધારે છે. આગળ જોઈએ. સંખ્યાના રસ્તો પસાર કરો. સંખ્યાના ઉતરતા ક્રમમાં દરેક સંખ્યામાંથી ઓછામાં ઓછું એક વખત પસાર થઈ શકે. સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને સૌથી નાની સંખ્યા સુધી પહોંચો. હવે આપણે પેન લઈ લઈશું, કેમ કે આપણે અહીંયા ચિત્ર બનાવવાનું રહેશે. હવે તમે જો આને ધ્યાનથી જોશો તો આ લોકો શું આપણને કીધું છે કે મોટી સંખ્યાથી શરૂ કરવાનું છે અને નાની સંખ્યા સુધી જવાનું છે. જો આપણે ઉદાહરણ જોઈ લઈએ. સૌ પ્રથમ અહીંયા તમે જોશો આ લોકોએ 92 થી શરૂઆત કરી છે. 92 થી નાની કઈ સંખ્યા છે? તો કે 92 થી નાની 73 છે. 73 થી નાની 65 છે. 65 થી નાની 53 છે. 53 થી નાની 32 છે અને 32 થી નાની 20 છે. તો આ સંખ્યા સૌથી નાની સંખ્યા છે. હવે આપણે આની અંદર જોઈએ. સૌપ્રથમ તો આપણે શોધીશું કે સૌથી મોટી સંખ્યા કઈ છે. તો આપણે જોઈએ તો 91 જે છે એ સૌથી મોટી સંખ્યા છે. હવે 91 થી આપણે શરૂઆત કરીશું, પછી 91 થી નાની કઈ સંખ્યા છે? કેમ કે આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું છે. તો 91 થી નાની સંખ્યા આવશે 76 આવશે. બરાબર છે, કારણ કે 53 થી તો 76 કરતા પણ નાની છે, એટલે સૌથી મતલબ 91 થી જે નાની સંખ્યા થશે એ 76 થશે. ત્યાંથી આગળ વધીશું, આ બાજુ 53 આવશે. પછી આગળ વધીશું અહીંયા તો આવશે 34, કેમ કે 53 કરતા નાની સંખ્યા જો કોઈ હોય નજીકની તો 34 છે આપણી પાસે. પછી ત્યાંથી આગળ વધીશું તો અહીંયા આવશે 23 આવશે, જે 34 કરતા નાની છે. પછી જોઈએ તો સીધી 19 આવશે. આપણે લઈ જઈશું 19 સુધી. હવે 11 છે અને 14 બે સંખ્યા વધી છે, તો 19 થી નાની સંખ્યા કઈ થશે? જો કે 11 પણ 19 થી નાની છે, પણ એની નજીકની સંખ્યા જોવા જઈએ તો એ આવશે 14, અને 14 થી નાની સંખ્યા જે છે એ થઈ જશે 11. આવી રીતે આપણે આને પૂર્ણ કરવાનું છે. હવે આપણે અહીંયા જોઈએ. આની અંદર સૌ પ્રથમ આપણે સૌથી મોટી સંખ્યા શોધીશું. અહીંયા છે 75 છે, આ 86 છે. સૌથી મોટી સંખ્યા કઈ થઈ જશે? સૌથી મોટી સંખ્યા થઈ જશે 86. તો 86 થી નાની સંખ્યા કઈ હશે? 75 આવે 86 થી નાની સંખ્યા. હવે આપણે જોઈએ કે 75 થી નાની સંખ્યા જે છે એ 63 છે. તો આપણે અહીંથી ઉપર જઈશું, પછી જમણી બાજુ વળી જઈશું તો આપણે આવી જઈશું 63 પર. હવે જો આગળ વધીએ તો 63 થી નાની સંખ્યા કઈ છે? તો કે 58 આવશે. અહીંથી લઈ લઈએ આપણે 58. હવે 58 થી નાની સંખ્યા 51 આવશે. અહીંયા પર 51 થી નાની સંખ્યા કઈ છે? તો કે એ આવશે 43. અહીંયાથી આપણે આમ ફેરવીને 43 પર લઈ લઈશું. હવે 43 થી નાની સંખ્યા કઈ છે? તો કે 34 આવશે. અહીંયા 34 થી નાની સંખ્યા, આ સૌથી નાની સંખ્યા આપણી પાસે જે છે એ છે 29. આવી રીતે આને પૂર્ણ કરવાનું રહેશે. હવે આગળ જોઈએ. બહુ અગત્યના પ્રશ્ન છે આ. હવે ધ્યાનથી આને સમજવાનો પ્રયત્ન કરીશું. સંખ્યા સાથે રમત. હું કોણ છું? આપણે અહીં શબ્દોની ઓળખ કરવાની છે. અહીંયા આપણને ઉખાણાની જેમ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. આપણે તે અહીંયા જવાબ એના અહીંયા લખવાના છે. જોઈએ. હું બે સંખ્યાની સૌથી મોટી સંખ્યા છું. તો ધ્યાનથી સાંભળો. 2 અંકની સૌથી મોટી સંખ્યા કીધી છે આપણને. હું 2
અંકની સૌથી મોટી સંખ્યા શું? મતલબ પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે 2 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે. તો આપણે જોઈએ હવે. આ જુઓ, આપણી પાસે અહીંયા એકડા લખેલા છે. જો 2 અંકની સંખ્યા અહીંયા સુધી તો 1 થી 9 સુધી તો 1 અંકની સંખ્યા છે. અહીંથી ચાલુ થાય છે 2 અંકની સંખ્યા. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? આ સૌથી મોટી સંખ્યા હશે. કેમ? 100 છે તો 3 અંકની સંખ્યા થઈ જાય. 1, 2 અને 3. તો 100 તો આવશે નહીં. તો સૌથી મોટી સંખ્યા જે 2 અંકની હોય તે કઈ છે? 99 છે. તો 99 અહીંયા જવાબમાં આવશે. હવે આ જોઈએ. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. જો આ પણ આની જેમ જ છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 99 છે. મારો કોઈ અંક ફરીથી વપરાતો નથી. અગત્યની વસ્તુ છે. આમાં કોઈ અંક ફરીથી વપરાતો નથી. તો 99 નહીં આવે. કેમ? કેમ કે આમાં 9 2 વખત છે. એ 9 ફરીથી વપરાય છે. જ્યારે અહીંયા શું શરત મૂકી છે કે મારો કોઈ અંક ફરીથી વપરાતો નથી. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા એવી કઈ છે? જો અહીંયા જોઈએ આપણે. આ તો નંબર, આની અંદર સંખ્યા ફરીથી વપરાય છે 9, જ્યારે આની અંદર વપરાતો નથી. અને 2 અંકની સંખ્યા છે તો કે હા, સૌથી મોટી સંખ્યા છે, જેમાં આની સંખ્યા જે છે એ ફરીથી રિપીટ થતી નથી. અર્થાત 9 અને 8 બંને અલગ અલગ સંખ્યા છે. તો બીજી ખાલી જગ્યામાં આવશે 98. હવે જોઈએ ગ ને જોઈએ. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. ફરીથી આપણે જોઈએ 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂઆત થાય છે? જો અહીંયા સુધી તો 1 અંકની સંખ્યા છે. હવે આ છે 2 અંકની સંખ્યા. તો 2 અંકની સૌથી નાની સંખ્યા શરૂઆત જ્યાંથી થાય એ સૌથી નાની સંખ્યા હશે. તો 10 જે છે તે 2 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે જોઈએ ઘ. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. જો હવે આમાં જુઓ, ફરીથી શું કીધું? 2 અંકની સૌથી નાની સંખ્યા છું. તો એ તો 10 છે. પછી આગળ વાંચીએ શું શરત લખી છે? મારા બંને અંકો એક જેવા જ છે. એક જેવા અર્થાત બંને અંક સરખા છે. જો 2 અંકની સૌથી નાની સંખ્યા તો આ થઈ ગઈ. એના પછી જોઈએ તો એવી કઈ સંખ્યા 2 અંકની છે કે જે સૌથી નાની પણ છે અને બંને અંકો એના ફરીથી આવે છે? જેમ કે 11 જોઈએ તો આપણે 1 અને 1 ફરીથી આવે છે. અર્થાત આપણો જવાબ આવશે 11. હું ચ જોઈએ આપણે. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. ફરીથી આવી ગયું. 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? 10 છે. બીજી શરત વાંચીએ આપણે. મારો દશકનો અંક 3 છે. સૌથી અગત્યની વાત, દશકનો અંક જે છે કેવો હોવો જોઈએ? 3 હોવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણને કોઈ પણ સંખ્યાની જે છે સ્થાન શું છે, એની સ્થાન કિંમત શું છે ખબર હોવી અગત્યની છે. મારો દશકનો અંક 3 છે. અર્થાત જો હવે આપણે જોઈએ, અહીંયા જોઈએ આપણે તો આ બધાનો દશકનો અંક, આને દશકનો અંક કહેવાય ને આ બાજુ જોઈએ. તો આ દશકનો અંક શું છે? આ બધાનો 1 છે. બરાબર છે. આનો દશકનો અંક જોઈએ આપણે તો શું છે? 2 છે. આ એકમનો અંક છે, આ દશકનો અંક. આ બધા જે રહ્યા એ કેવા અંક કહેવાય? દશકના અંક છે. હવે જુઓ અહીંયા, આ એક તો જોવા જઈએ તો 2 અંકોની સંખ્યા છે. તો કે હા, આનો દશકનો અંક શું છે? તો કે દશકનો અંક છે 3 છે. તો હવે અહીંયા આવશે 30. જોઈએ આપણે. હું 2 અંકની સંખ્યા, હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. જો 2 અંકની સૌથી મોટી સંખ્યા કીધી છે, તો 2 અંકની સૌથી મોટી સંખ્યા જોવા જઈએ આપણે, બરાબર છે. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 2 અંકની સંખ્યા સૌથી મોટી તો આ જ લાઈનમાં આવશે. જો નવડાવાળી લાઈન. કેમ કે આમાં સૌથી મોટો શું કહેવાય કે 9 જે છે તે દશકનો અંક છે, એટલે સૌથી મોટી સંખ્યામાં તો આ જ આવશે. બરાબર. હવે આગળની શરત વાંચીએ શું લખેલું છે. મારો એકમનો અંક 2 છે. ધ્યાનથી જુઓ. હવે આમાં એકમનો અંક અહીંયા શું છે? 1 છે. અહીંયા એકમનો અંક શું છે? 2 છે. તો આ થઈ જશે આપણા સાચો જવાબ. જોઈએ, જવાબ આવે છે 92. આગળ જોઈએ, સૌથી અગત્યની પ્રવૃત્તિ આપણે કહીએ. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને ઘોડા ગમતા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘોડા ઉપર બેસેલા પણ હશે. આજકાલ મેળામાં ને બધી અલગ અલગ જગ્યાઓએ તમને ઘોડા જોવા મળે છે. તમે ત્યાં પૈસા દઈને તેનો આનંદ લઈ શકો છો, તેની સવારી કરી શકો છો. હવે આપણે જોઈએ બનાસકાંઠા. આપણે અહીંયાથી લેઝર લઈ લઈએ. હા, લેઝર લાઇટ લઈ લઈએ. બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે લગભગ છેલ્લા 750 વર્ષથી ઘોડા દોડ હરીફાઈ યોજવામાં આવે છે. આ હરીફાઈ ભાઈ બીજના દિવસે યોજવામાં આવે છે. જો આ ઘોડદોડ જે
સ્પર્ધા છે, હરીફાઈ છે, તેનું આયોજન ભાઈબીજના દિવસે કરવામાં આવે છે અને કઈ જગ્યાએ? તો કે બનાસકાંઠા જિલ્લાના મુઢેઠા ગામમાં લગભગ આજથી 750 વર્ષથી આ હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. ચિત્ર બતાવે છે કે હરીફાઈ પૂરી થઈ ગઈ છે. દરેક ઘોડાની સ્થિતિ સ્થાનીયનું અવલોકન કરો. અર્થાત જો આ બધા ઘોડા છે, હવે આમાં કોનો કેટલામો નંબર આવ્યો છે આપણે તે શોધવાનું છે. જે ઘોડો પહેલો પહોંચે તે ઘોડેસવાર કયા રંગની પાઘડી પહેરી છે? તો આ છે જે કહેવાય ને કે ભાઈ આ અંતિમ રેખા છે કે જેને તમે પાર કરશો તો શું થશો? તમે વિજેતા બનશો, તમે જીતી જશો. અહીંયા જે છે આને લાલ કલરની પાઘડી પહેરી છે, બીજા નંબરે વાદળી, ત્રીજા નંબરે લીલી, ચોથા નંબરે નારંગી અને પાંચમા નંબરે ગુલાબી કલરની પાઘડી પહેરેલી. તો જે ઘોડો પહેલો પહોંચે છે તે ઘોડેસવારે કયા રંગની પાઘડી પહેરી છે? તો અહીંયા જોઈએ આપણે લાલ રંગની પાઘડી પહેરેલી. જે ઘોડો ત્રીજો પહોંચે છે તે ઘોડસવારે કયા રંગની પાઘડી પહેરી છે? જો આ પ્રથમ છે, આ બીજો છે અને આ ત્રીજો છે. એને કેવા રંગની પાઘડી પહેરી છે? લીલી રંગની પાઘડી પહેરેલી છે, લીલા રંગની છે. લીલી અને વાદળી પાઘડી પહેરેલ વ્યક્તિના ઘોડાઓનું સ્થાન કયું છે? અર્થાત પ્રથમ છે, બીજો છે, ત્રીજો છે, એનું સ્થાન આપણે કહેવાનું છે. જો આ લાલ પાઘડી જેને પહેરી છે એ તો પ્રથમ છે, પણ આપણને લાલ પાઘડી નથી પૂછ્યું, આપણને શું પૂછ્યું છે? લીલી અને વાદળી. તો લીલી જે છે એ એનું કેટલામું સ્થાન છે? તો કે એનું ત્રીજું સ્થાન છે. વાદળી પાઘડી પહેરી છે એનું કેટલામું સ્થાન છે? તો કે એનું બીજું સ્થાન છે. ગુલાબી જોઈએ, ગુલાબી અને લાલ પાઘડી પહેરેલી વ્યક્તિના ઘોડાની સ્થિતિ અથવા સ્થાન લખો. હવે ગુલાબી અને લાલ પાઘડી, જો આ લાલ પાઘડી છે, આ ગુલાબી પાઘડી છે, કેટલામો કોનો નંબર આવ્યું તે આપણે લખવાનું છે. ગુલાબી પાઘડી પહેરેલ ઘોડો તો સૌથી છેલ્લે છે, તો જોઈ લઈએ. પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું સ્થાન છે. અંતિમ સ્થાન છે અને પાંચમું સ્થાન છે. સૌથી છેલ્લું સ્થાન છે એટલે અંતિમ અથવા પાંચમું સ્થાન છે. ત્યારે આનું જોવા જઈએ તો લાલ પહેલું અથવા પ્રથમ સ્થાન છે. આવી રીતે આપણે આ પ્રવૃત્તિ અહીંયા પૂરી કરી. હવે આગળ જોઈએ. કેલેન્ડર વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આપણને એક તારીખ્યું અથવા કેલેન્ડર દેખાડવામાં આવશે. આપણે જેમાં તારીખ, વાર આ બધું જોવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ આપણે જોઈશું અને પછી આ પ્રશ્નોના જવાબ આપીશું. જોઈએ. જન્માષ્ટમી આ મહિનાના કયા દિવસે ઉજવવામાં આવે છે? અત્યારે ઓગસ્ટ મહિનો ચાલુ છે, જન્માષ્ટમી હમણાં આવશે, લગભગ 25-26 તારીખ આસપાસ સોમવારે જન્માષ્ટમી છે 2024માં. જન્માષ્ટમી આ મહિનામાં કયા દિવસે? જો દિવસ લખવાનો છે, દિવસ એટલે શું થશે? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, એને દિવસ કહેવામાં આવે. તો કયા દિવસે ઉજવવામાં આવે છે આપણે જોઈએ. તો આ તારીખ્યું છે, આ ઓગસ્ટ મહિનાનું છે, બરાબર છે, આ 2024નું જ છે. તો જન્માષ્ટમી ક્યારે છે? તમે જોવા જશો તો જન્માષ્ટમી અહીંયા સોમવારે છે, કારણ કે 26 તારીખને કયો વાર છે? સોમવાર છે. તો અહીંયા આપણે લખીશું સોમવાર. હવે આપણે આગળ જોઈએ. સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ક્યારે ઉજવવામાં આવે છે અર્થાત આપણે અહીંયા તારીખ લખવાની થશે. તો સ્વતંત્રતા દિવસ ક્યારે છે? તો કે અહીંયા છે. કઈ તારીખ છે? તો કે 15 તારીખે ઉજવવામાં આવે છે. તો અહીંયા આવશે 15 ઓગસ્ટ. હકીકતમાં આપણો દેશ 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો હતો, સ્વતંત્ર થયો હતો. એના ઉપલક્ષ્યમાં 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન આ મહિનાના ખાલી જગ્યા સોમવારે છે. હવે આપણે જોઈએ. રક્ષાબંધન આ મહિનાના કયા સોમવારે છે? પહેલા તો એમને કીધું છે સોમવારે છે એટલે રક્ષાબંધન સોમવારે જ આ રહ્યું. જો આ મહિનામાં કેટલા સોમવાર છે? તો કે પહેલો સોમવાર આવે છે 5 તારીખે, બીજો સોમવાર આવે છે 12 તારીખે, ત્રીજો સોમવાર આવે છે 19 તારીખે, ચોથો સોમવાર આવે છે 26 તારીખે. તો રક્ષાબંધન કયા સોમવારે છે? તો કે આ પહેલો સોમવાર, આ બીજો સોમવાર અને ત્રીજો સોમવાર. તો રક્ષાબંધન જે છે એ ત્રીજા સોમવારે છે. હવે આપણે જો આ તમારું લેસન છે, હોમવર્ક છે, શોધી કાઢો ઓગસ્ટ મહિનામાં તમારા કયા કયા મિત્રોએ જન્મદિવસ ઉજવ્યો હતો તેને કેલેન્ડર પર દર્શાવો. તમારે એને કેલેન્ડર પર દર્શાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો જોઈને ઘણું બધું શીખવાનો પ્રયત્ન કર્યો છે. ધન્યવાદ.